જો એના પછીના જે દાખલા છે ને એમાં તમારે મેં આગળ વાત કરી એ પ્રમાણે પ્રતિવિધેયની જરૂર પડશે. બીજું ચેપ્ટર જે છે ને અત્યારે આપણે જરૂરિયાત પૂરતી સાઈડમાં વાત કરી દેવું. બાકી ખરેખર આ જે હવે પછીના દાખલા છે ને એમાં પ્રતિવિધેયમાં જો વધારે ખબર પડતી હોય તો આ સરળતાથી થઈ જાય સીધા જ. બરાબર 10 9 થી લઈ અને 15 સુધીના છે ને દાખલા 5.3 ના જો યાદ કરો જેને લેક્ચર જોયા છે એને ખબર છે કે પ્રતિવિધેયમાં મર્યાદિત પ્રદેશ કર્યો હોય કે sin નો cos નો tan નો બધાનો મર્યાદિત પ્રદેશ. બરાબર યાદ કરીએ જો આપણે કે sin જે છે એનો મર્યાદિત પ્રદેશ શું થાય તો કે sin નો મર્યાદિત પ્રદેશ -π/2 થી +π/2. અહીંયા ત્યારે મેં વાત કરી હોય કે sin જે છે ખરેખર sin નું પ્રતિવિધેય પહેલા તો મળે ને કારણ કે કેવા વિધેયનું પ્રતિવિધેય મળે તો કે જે વિધેય જે છે એક એક અને વ્યાપ્ત હોય. વિધેય કેવું હોય એક એક અને વ્યાપ્ત. જો આ વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય મળે. હવે sin જે છે એ એક એક નથી વિધેય કારણ કે sin ની કિંમતો તમે જુઓ આ લેખ દોરો તો શું થાય તો કે આ પ્રમાણે આવે. એટલે અહીંયા એક આગળ દાખલા તરીકે અહીંયા કઈ કિંમત આવતી તો ઈ જ કિંમત પાછી અહીં આવે એટલે વિધેય એક એક હોય નહીં. એટલે આ વિધેય એક એક ને વ્યાપ્ત નથી એટલે આનું પ્રતિવિધેય ખરેખર મળે નહીં sin નું. પણ જો અમુક ભાગ એનો મર્યાદિત પ્રદેશ લેવામાં આવે કે એટલો જ ખાલી કટકો તો આની અંદર એ વિધેય જે છે એક એક અને વ્યાપ્ત થાય કે અહીંયા -π/2 હોય અને અહીંયા +π/2 હોય. તો આની વચ્ચે આ -π/2 થી +π/2 આની વચ્ચે એટલે આટલો જ આલેખ આવે અને આટલા ભાગની અંદર વિધેય કેવું થઈ જાય એક એક ને વ્યાપ્ત થઈ જાય તો ત્યાં એનું પ્રતિવિધેય મળે. અને એ જે પ્રતિવિધેય મળે એ sin ના પ્રતિવિધેયને કહેવાય sin ઇન્વર્સ. sin x ના પ્રતિવિધેયને શું કહેવાય sin ઇન્વર્સ. આ વાત અહીંયા આવી છે. બરાબર આ બધાના મર્યાદિત પ્રદેશ મેં ત્યાં તૈયાર કરવાનું તમને કીધું હોય લખવાનું કીધું કે sin નો મર્યાદિત પ્રદેશ થાય -π/2 થી +π/2. બરાબર એવી રીતે cos નો મર્યાદિત પ્રદેશ જે નક્કી કર્યો તેમાં 0 થી π. બરાબર પછી એવી રીતે tan નો મર્યાદિત પ્રદેશ જે sin નો હોય એ જ પણ કેવા ઇન્ટરવલ આવે ઓપન કે -π/2 થી +π/2. એવી રીતે cot નો મર્યાદિત પ્રદેશ જે cos નો હોય પણ અંતરાલ કેવા આવે ઓપન એટલે 0 થી π. એવી રીતે બાકી જે કોણ cosec અને sec તો cosec નો મર્યાદિત પ્રદેશ શું થાય તો કે જો cosec એટલે 1/sin જ્યાં sin જે છે અવ્યાખ્યાયિત થતું હોય ઈ ટર્મ સોરી sin જે 0 થતું હોય ઈ નહીં લેવાના. એટલે આની અંદર શું થાય cosec નો મર્યાદિત પ્રદેશ યાદ કરો જે ઓપન ઓલા ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી +π/2 કોણ હું નહીં આવે 0 નહીં આવે કારણ કે 0 જો લ્યો તો 0 આગળ તો શું થઈ જાય cosec અવ્યાખ્યાયિત કારણ કે sin 0 આગળ 0 થાય. એટલે જે sin નો મર્યાદિત પ્રદેશ છે એ જ આનો આવે પણ જ્યાં sin અવ્યાખ્યાયિત થતું હોય એ કિંમત એમાં લેવાની નહીં. એવું જ જેમાં થાય sec માં કારણ કે sec એટલે 1/cos. બરાબર એટલે cos નો મર્યાદિત પ્રદેશ છે એ જ આવે પણ જ્યાં cos 0 થાય એ કિંમત આવે એટલે cos ક્યાં 0 થાય π/2. આમાંથી π/2 બાદ કરી નાખવાનું. બરાબર એટલે આ પ્રમાણે વાત હતી કે જો sin અને એની અંદર અહીંયા કિંમત દાખલા તરીકે આપેલી હોય આવી રીતે આપ્યું હોય કે sin ઇન્વર્સ અને અંદર sin x તો આ sin ઇન્વર્સ અને sin ક્યારે કેન્સલ થાય તો કે જો આ x જે છે એના મર્યાદિત પ્રદેશમાં હોય તો મર્યાદિત પ્રદેશ એટલે શું છે તો કે -π/2 થી +π/2. બરાબર કે દાખલા તરીકે તમને અહીંયા આવું આપ્યું હોય કે sin ઇન્વર્સ અને એની અંદર અહીંયા આવું આપે કે sin π/4 sin ઇન્વર્સ અને એની અંદર શું આપે sin π/4 તો જો આ sin ઇન્વર્સ ને sin કેન્સલ થઈ જાય શું કામ આ π/4 છે શેમાં આવે એના મર્યાદિત પ્રદેશમાં આવે. એટલે આ 6 મર્યાદિત પ્રદેશ છે ધ્યાનમાં રાખવાનું આ દાખલા ગણવા માટે. જો જે સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે અને ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ પણ આની અંદર આવશે. 9મો દાખલો છે જોજે શું છે y બરાબર sin ઇન્વર્સ y બરાબર શું આપ્યું છે sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². 2x ના છેદમાં 1 + x². બરાબર હવે જો આ દાખલા આમ તો બે રીતે થાય આપણા જે સૂત્ર તૈયાર કરે ને એના થાય પણ એનાથી ગણતરી બહુ લાંબી થાય અથવા અમુક સ્ટેપ એવા આવે કે ત્યાંથી આપણે સાદુરૂપ આપવું બહુ અઘરું પડે. જો આ એક દાખલો છે આપણે કરીએ બે રીતથી પછી આગળના જે દાખલા છે ને એમાં ટૂંકી રીતે જ કરશું સીધી. એટલે આમાં ખ્યાલ આવે કેવી રીતે લાંબુ વિકલન થાય. જો પહેલા આપણે સૂત્ર પ્રમાણે આગળ વધીએ
sin ઇન્વર્સ x નું વિકલન આપણે ખબર છે શું થાય sin ઇન્વર્સ x નું વિકલન sin ઇન્વર્સ d by dx sin ઇન્વર્સ x શું થાય વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર બરાબર આ પદ્ધતિથી આગળ વધીએ તો અહીંયા x નથી sin ઇન્વર્સ જો x હોય તો શું થાય 1 ના છેદમાં 1 માઈનસ x નો વર્ગ પણ x ની બદલે ત્યાં શું છે 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર એટલે આખાને x તરીકે વિચારો તો શું થાય આનું વિકલન તો કે dy by dx આના બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઈનસ x સ્ક્વેર ની બદલે અહીં શું આવશે x ની જગ્યાએ 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર આખાનો વર્ગ હવે કોનું વિકલન ગુણશે આનું વિકલન ગુણશે પાછું કારણ ઓલામાં તો x હતો અહીં શું આવશે d by dx dx ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર જો આને સાદુરૂપ આપીએ તો શું થાય આના બરાબર 1 ના છેદમાં આ વર્ગ એ બેને લાગશે કે નહીં બરાબર તો શું થાય તો વર્ગમૂળમાં 1 માઈનસ 4x વર્ગ 4x નો વર્ગ છેદમાં 1 પ્લસ x સ્ક્વેર આનો વર્ગ આનું વિકલન કરવું છે કયો નિયમ લાગશે ભાગાકાર શું છે ભાગાકારનો નિયમ છેદ એમને એટલે કે 1 પ્લસ x સ્ક્વેર એમને કોનું વિકલન હું d by dx એટલે તો ડાયરેક્ટ આનું વિકલન કરું બરાબર શું થાય 2 માઈનસ હવે અંશ એમને એટલે 2x એમને છેદનું વિકલન શું થાય છેદનું વિકલન 2x એટલે એને ગુણ્યા 2x અને શું આવશે બીજું છેદમાં છેદનો વર્ગ એટલે કે 1 વત્તા x વર્ગ આનો વર્ગ હવે જો અહીંયા સાદુરૂપ આપશો લસા લે એટલે આ શું થાય અહીં ગુણાકારમાં આવશે એટલે કે 1 ના છેદમાં આ અહીંયા ગુણાકારમાં આવે વર્ગમૂળમાં 1 વત્તા x વર્ગનો વર્ગ માઈનસ 4x વર્ગ આખાના છેદમાં 1 પ્લસ x વર્ગ આનો વર્ગ અને એની સાથે જે ગુણાકારમાં આ છે ગુણી નાખીએ બે તો શું થાય 2 વત્તા 2x સ્ક્વેર માઈનસ 4xy છેદમાં 1 પ્લસ x વર્ગ એનો વર્ગ હવે જો આ સ્ટેપ શું થાય તો કે અહીંયા છેદમાં વર્ગ ને વર્ગમૂળ છે તો હોય જાય તો શું થાય આખું વર્ગમૂળમાં છે ને એટલે છેદનો છેદ અંશમાં જવા દીધો વાંધો નહીં બાકી આની ડાયરેક્ટ એવું છે અથવા અંશમાં જવા દીધો અહીંથી આ શું થાય આ તો છેદમાં તો વર્ગ છે ને આખાનો વર્ગમૂળ છે ખરેખર આ ટર્મ કેવી થાય આ ટર્મ જે છે અહીંથી છેદમાંથી વર્ગમૂળ નીકળી જાય અને આ વર્ગ નીકળી જાય એટલે આના પછીની ટર્મ આવે કે 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 પ્લસ x વર્ગ આનો વર્ગ માઈનસ 4x નો વર્ગ અને આના છેદમાં શું હોય છેદમાં ખાલી એવું હોય 1 પ્લસ x વર્ગ હોય કે નહીં કારણ કે અહીંયા શું છે આ વર્ગ છે ને અહીંયા વર્ગમૂળ છે આ વર્ગમૂળ તો બેને લાગે છેદને લાગે ત્યારે વર્ગ વર્ગમૂળ હોય છે એટલે આવી ટર્મ હોય પણ આ ટર્મ ક્યાં હોય જાય પછી અંશમાં જવા દે તો અહીંયાથી નથી ઉડાડ નાખશું ચાલશે એટલે આ 1 પ્લસ x નો વર્ગ એની હારે ગુણાકારમાં શું છે અહીં જો આ શું થાય હવે વત્તા 2x એટલે માઈનસ 4x એટલે શું થાય માઈનસ 2x વર્ગ અને આ 1 પ્લસ x વર્ગ નો વર્ગ છેદ ઉડાડશો ઉડી જાય આ એક કાકો ઉડી જાય ને અહીં ક્યાં જાય એક ઘાત વધશે બરાબર જો અહીંથી બે સામાન્ય લઈ લઈએ ઉપરથી તો શું થાય 2 into 1 minus x વર્ગ છેદમાં શું વધશે વર્ગમૂળમાં 1 plus x વર્ગ એનો વર્ગ માઈનસ 4x નો વર્ગ અને એની સાથે ગુણાકારમાં શું છે 1 plus x સ્ક્વેર બરાબર હવે જો આને સાદુરૂપ આપીએ નીચેની ટર્મ જે વર્ગમૂળમાં છે ને એ શું છે
1 વત્તા x નો વર્ગ તો એ ટર્મ શું છે 1 વત્તા x નો વર્ગ આખાનો વર્ગ છે ને માઈનસ 4x નો વર્ગ આનો વર્ગ કરો તો શું થાય 1 પ્લસ 2x પહેલા પદનો વર્ગ એટલે 1 વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2x 2x વર્ગ વત્તા x ની 4 વત્તા x ની 4 ઘાત માઈનસ 4x સ્ક્વેર એટલે કે આ શું થાય x ની 4 ઘાત x ની 4 ઘાત માઈનસ 2x વર્ગ વત્તા 1 વત્તા 1 થાય કે નહીં 2x વર્ગ વત્તા ને માઈનસ 4x વર્ગ એટલે માઈનસ 2x વર્ગ આ શું થાય જો x વર્ગ માઈનસ 1 નો વર્ગ થાય કે નહીં ખબર પડે ને જો x નો વર્ગ એટલે x ની 4 ઘાત માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ ડાટામાં આવશે 2x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે પ્લસ 1 નો વર્ગ એટલે ખરેખર આ જે ટર્મ છે વર્ગમૂળમાં એવું છે તો કે આના બરાબર આવું લખી શકાય કે ઉપર તો આમ છે કે 2 ગુણ્યા 1 માઈનસ x નો વર્ગ છેદમાં જે આ વર્ગમૂળ વાળી ટર્મ છે એ ટર્મને તમે જો સાદુરૂપ આપો અને સરળ બનાવો તો એવું થાય કે 1 માઈનસ x વર્ગ આખાનો વર્ગ x સ્ક્વેર માઈનસ 1 સોરી x સ્ક્વેર માઈનસ 1 x વર્ગ માઈનસ 1 બરાબર x વર્ગ માઈનસ 1 નો વર્ગ અને એને ગુણ્યા શું છે હજી 1/1 પ્લસ x વર્ગ અહીંથી આ વર્ગમૂળ ને વર્ગ જાય એટલે શું થાય 2 ગુણ્યા 1 માઈનસ x નો વર્ગ છેદમાં શું છે x વર્ગ માઈનસ 1 એને ગુણ્યા 1/1 પ્લસ x સ્ક્વેર બરાબર છે આને ઉલટાવી નાખો અથવા ઉપર ઉલટાવી નાખો નિશાની કેવી આવે માઈનસ એકને ફેરવી નાખો ઉડી જાય ઉપર શું થઈ જાય તો કે માઈનસ 2 અને ગુણ્યા x સ્ક્વેર માઈનસ 1 એના છેદમાં x સ્ક્વેર માઈનસ 1 એને ગુણ્યા 1 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર બરાબર હવે શું થાય આ ઉડી જાય x સ્ક્વેર માઈનસ 1 અને x સ્ક્વેર માઈનસ 1 ઉડી જાય તો શું વધશે માઈનસ 2 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર આના બરાબર માઈનસ 2 ના છેદમાં 1 પ્લસ x વર્ગ તો આ થયો એનો જવાબ dy બાય dx આ આપણે આખી રીતથી વિકલન કર્યું જેમાં સૂત્ર વાપર્યું બરાબર હવે જો સૂત્ર ન વાપરવું પડે અંદર જો એવી રચના થાય આ મોટા ભાગના દાખલા એવા છે કે જેમાં અંદર ત્રિકોણમિતિનું સૂત્ર બની જાય જો અહીંયા જે છે કે y બરાબર શું છે તો sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર હવે જો sin 2 થીટા cos 2 થીટા અને tan 2 થીટા ના સૂત્ર આ પ્રમાણે છે કે sin 2 થીટા બરાબર tan ના સ્વરૂપમાં જે સૂત્ર છે ને એવું છે કે 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા જો યાદ કરજો બરાબર 11 વધરણના ત્રિકોણમિતિના સૂત્ર છે આ sin 2 થીટા એવી રીતે cos 2 થીટા નું સૂત્ર જે છે ને એમાં 1 માઈનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને આ જ રીતે હે tan 2 થીટા નું સૂત્ર શું છે કે tan 2 થીટા બરાબર 2 tan થીટા ના છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર થીટા યાદ છે કે નહીં હવે જો અહીંથી તમારે રકમમાં જોઈને વિચારવાનું સૂત્ર કેવું લાગશે કે અહીંયા y બરાબર શું છે આ બીજી રીત જો હવે આપણે જે બાકીના દાખલા છે ને આ રીતથી કરશું કારણ કે આ રીતથી જો વિકલન કરશો તો આગળ આ તો હજી સામાન્ય હતું પણ આના સિવાય માનો કે sec ઇન્વર્સ x હોય તો એનું પહેલા તો સૂત્ર કયું આવે sec ઇન્વર્સ x નું વિકલન કેમ થાય 1 ના છેદમાં વર્ગમૂળમાં બરાબર x એવો આપ્યો હોય પાછળ એનું વિકલન ગુણે એટલે એનું સાદુરૂપ અઘરું પડે એટલે આ રીતથી દાખલા કરાય નહીં હવે જે રીત વાપરશું એ દરેક દાખલામાં આપણે વાપરશું એટલે જો અહીંયા y બરાબર શું છે તો y બરાબર છે sin ઇન્વર્સ 2x છેદમાં 1 પ્લસ x સ્ક્વેર હવે જો અહીંયા sin ઇન્વર્સ છે અહીંયા મારે sin આવે એવું કરવું હોય તો x બરાબર શું આદેશ લેવાય વિચારો જઈ ત્યાંથી જો sin 2 થીટા નું સૂત્ર શું છે
2 tan θ ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર. એટલે જો અહીં x બરાબર tan θ ધારી લઉં તો આ સૂત્ર બની જાય કે નહીં? હા. 2 tan θ ના છેદમાં શું થઈ જાય? 1 પ્લસ tan θ. તો sin 2 θ છે. તો અહીંયા ધારી લેવાનું કે ધારો કે x બરાબર શું લઈએ આપણે? tan θ. x બરાબર tan θ. અને જ્યાં તમારે θ શું લેવાનો? તો કે θ જે છે એ જે tan નો મર્યાદિત પ્રદેશ છે. tan નો મર્યાદિત પ્રદેશ શું છે? ઓપન ઇન્ટરવલમાં -π/2 થી +π/2. આ રીતે ધાર્યું. બરાબર. આ ધારો આનો મતલબ એવો થાય કે θ બરાબર tan ઇન્વર્સ x. x બરાબર θ એટલે θ બરાબર શું થયું? tan ઇન્વર્સ x. બરાબર. હવે જો અહીંથી આપણે શરૂઆત કરીએ કે y બરાબર શું છે? તો કે sin ઇન્વર્સ 2x એટલે શું થાય? 2 tan θ છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર θ. બરાબર છે? હવે આ શું થયું? આ તો sin 2 θ થાય. તો માટે શું લખી આગળ? તો કે y બરાબર sin ઇન્વર્સ એની અંદર શું આવશે? sin 2 θ. બરાબર. હવે જો અહીંયા તો કઈ શરત આપેલી નથી કદાચ. પેલા દાખલામાં આપેલી શરત. બાકીના બધા છે ને એમાં આપેલી છે. જો પેલામાં આપેલી નથી શરત. બાકી શરત હોય તો તમારે ચકાસવું પડશે. જેવું આપણે પ્રતિવિધેયમાં કરતા હતા કે જેમ એના મર્યાદિત પ્રદેશમાં લઈ આવવાનું. તો અહીંથી શું થાય? આ sin અને sin ઇન્વર્સ કેન્સલ થાય. એટલે શું થાય? 2 into θ. 2 into θ. બરાબર. આના બરાબર 2 into θ. હવે જો θ એટલે શું? θ એટલે tan ઇન્વર્સ x. તો આ શું થયું? 2 tan ઇન્વર્સ x કોના બરાબર? y બરાબર. હજી વિકલન કર્યું નથી. હવે કરો તો વિકલન શું થાય? dy by dx. આના બરાબર શું થાય? 2 ગુણ્યા d by dx tan ઇન્વર્સ x. બરાબર. તો શું થાય એનું વિકલન? -1 ગુણ્યા tan ઇન્વર્સ x શું છે? 1/1 પ્લસ x સ્ક્વેર ને? 1/1 પ્લસ x સ્ક્વેર. એટલે કે શું થયું? 2 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. આ થયું એનું વિકલન dy by dx. ત્યાં નિશાની કેમ આપણે માઈનસ આવી? આગળ 2 માઈનસ થાય. જો ખરેખર ત્યાં શું થાય ખબર? આ જે છે ને સૂત્ર કયું? x નો વર્ગ. ત્યાં બે સૂત્ર લઈ શકાય. ડાયરેક્ટ ઓલું સૂત્ર તમે લઈ શકો. જો અહીંયા આપણે આ લીધું ને એટલે માઈનસ આવ્યો. અહીંયા શું લઈ શકાય? જો આનું સાદું રૂપ આપ્યું છે 1 x નો વર્ગ. 1 x નો વર્ગ આખાનો વર્ગ હતો ને? માઈનસ શું હતું? 4x નો વર્ગ. હવે જો આ શું થતું હતું? 1 2x નો વર્ગ x ની 4 ઘાત માઈનસ 4x નો વર્ગ. બરાબર છે? હવે આ શું થયું? તો કે 1 માઈનસ 2x નો વર્ગ x ની 4 ઘાત. આનું સૂત્ર મેં શું લખ્યું હતું? x સ્ક્વેર માઈનસ 1 નો વર્ગ. ખરેખર આને 1 માઈનસ x સ્ક્વેર નો વર્ગ પણ લખી શકાય. જો માઈનસ પ્લસ નો ફરક એટલે આવ્યો. આ બે દાખલા સાચા છે. પણ જો અહીંયા શું લખી શકાય? વર્ગ હોય તો માઈનસ નો વર્ગ જ થાય ને પ્લસ નો વર્ગ જ થાય. અહીંયા તમે લખો કે અહીંયા શું લખ્યું? ત્યાં x વર્ગ માઈનસ 1 લખ્યું હતું ને? જો અહીંયા 1 માઈનસ x વર્ગ લખ્યું તો શું થાય? તો ડાયરેક્ટ ઉડી જાય. તો એ નિશાની આ માઈનસ આવે નહીં. કે અહીંયા જે હતું આમાંથી કે આ તમે લખ્યું કે x વર્ગ માઈનસ 1 નો વર્ગ. ખરેખર x માઈનસ y નો વર્ગ y માઈનસ x નો વર્ગ બે નો વર્ગ હરખો જ થાય. અહીં તમે લખ્યું હોય કે સૂત્ર આવું હોય x માઈનસ y નો વર્ગ એટલે શું? x નો વર્ગ માઈનસ 2xy વત્તા y નો વર્ગ. y માઈનસ x નો વર્ગ કરો દે શું થાય? y નો વર્ગ માઈનસ 2xy અથવા yx જે કહેવાય વત્તા 2 કેવા થાય? સરખા થાય. એટલે જો અહીંયા તમે એ લીધું હોત x સ્ક્વેર માઈનસ 1 ની બદલે શું લીધું હોત? 1 માઈનસ x સ્ક્વેર. જવાબ સાચો જ છે બે. તો આ 1 માઈનસ x સ્ક્વેર થાય. આ પણ શું થાય? તો આપણે જ્યાં રચના કરવી પડી માઈનસ આવત નહીં. જવાબમાં આવત 2 ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. એટલે આપણે હવે જે દાખલા કરશું આ રીતથી કરશું. સીધું વિચારવાનું. અહીંયા હું ધારી લઈએ તો જેના લીધે જવાબ આવે. અહીંયા જે પ્રમાણે સૂત્ર બનતું એ પ્રમાણે x બરાબર આદેશ લઈ લેવાનો. બરાબર?
ચાલો બે દાખલા લખી લો પછી આપણે આગળના દાખલા છે એમાં વાત કરીએ. હવે બીજી રીત નહીં કરીએ હો. પેલી એક આ બીજી રીત છે tan ઇન્વર્સ 3x minus x નો ઘન 3x x નો ઘન છેદમાં 1 minus 3x છે 1 minus 3x square. કોઈ બી શરત minus 1 ના છેદમાં વર્ગમૂળ પર 3 less than x less than 1 ના છેદમાં વર્ગમૂળ પર 3. જો જે અહીંયા tan ઇન્વર્સ અંદર શું છે 3x x નો ઘન 1 minus 3x નો વર્ગ. હું આદેશ કીધો સૂત્ર બને tan 3 θ નું સૂત્ર છે 3 tan θ minus tan ઘન θ છેદમાં 1 minus 3 tan θ. બહુ ઓછો ઉપયોગ હોય ક્યાં હોય 3 θ નો થાય બરાબર. એટલે આ સૂત્ર થઈ જાય તો ધારી લઈએ આપણે કે ધારો કે x બરાબર tan θ અને જ્યાં θ belongs to શું લેવું -π/2 થી +π/2. હું કામ આપણે આ લીધું એટલે tan ઇન્વર્સ ને tan કેન્સલ થાય તેના માટે tan નો મર્યાદિત પ્રદેશ શું છે -π/2 થી +π/2. આનો અર્થ એવો છે કે માટે θ બરાબર શું થાય tan ઇન્વર્સ x. જો ડાયરેક્ટ વિકલન કરીએ ડાયરેક્ટ વિકલન કરશો તો શું થાય tan ઇન્વર્સ x નું પહેલા 1/1 પ્લસ x સ્ક્વેર ની જગ્યાએ શું આવશે x ની જગ્યાએ આ ટર્મ આવશે અને એનો વર્ગ પછી શું આવશે d/dx. આનું વિકલન ગુણ છે એ તો આનો વર્ગ પછી આખા સ્ટેપ જે છે એનું સાદું રૂપ આપવું પડે એ લાંબુ પડે. એના કરતા અહીંથી ડાયરેક્ટ કહી દો કે x બરાબર આપણે tan θ લીધું તો θ બરાબર tan ઇન્વર્સ x. તો માટે y બરાબર શું થાય તો y બરાબર શું થાય કે tan ઇન્વર્સ એની અંદર શું આવશે તો કે x ની જગ્યાએ tan θ લખો તો 3 tan θ minus tan ઘન θ છેદમાં 1 minus 3 tan square θ. 3 tan square θ. ચાલો કયું કે નહીં હા. તો શું થાય y બરાબર tan ઇન્વર્સ આ સૂત્ર શેનું છે tan 3 θ બરાબર tan 3 θ. હવે જો x પરથી આપણે વિચારીએ કે થીટાની કિંમત ખરેખર આ થીટા તો -π/2 થી +π/2 ની વચ્ચે છે પણ અહીંયા જે શરત આપી છે એ પ્રમાણે વિચારીએ તો શું છે શરત જો છે x ની કિંમત કોની વચ્ચે છે -1/√3 થી 1/√3. x ની કિંમત જે છે એ -1/√3 થી +1/√3 ની વચ્ચે છે. હવે જો વિચારો છે x બરાબર તો શું છે આપણે tan θ એટલે અહીંયા તમે tan θ લખી શકો. x ની જગ્યાએ શું લખી શકાય tan θ. એટલે કે હવે tan θ ની કિંમત -1/√3 થી +1/√3 ની વચ્ચે છે. એટલે જો θ ની કિંમત કોની વચ્ચે આવે 1/√3 એટલે tan ની કઈ કિંમત π/1/√3 એટલે tan ની કઈ કિંમત થાય π/6 tan π/6 એટલે 1/√3 ને. તો અહીંયા તમે લખી શકો કે આનો અર્થ એવો છે કે θ કોની વચ્ચે છે તો કે -π/6 થી +π/6 ની વચ્ચે છે θ. ખરેખર તો આપણે આ તો આ ધાર્યું એના માટે જો આ એ નથી પણ અહીંથી જે કાંઈ શરત આપી એ શરત પ્રમાણે એનો અર્થ એવો થાય કે x -1/√3 થી +1/√3 ની વચ્ચે છે એટલે કે θ કોની વચ્ચે છે -π/6 થી +π/6. હવે મારે તો કોનું કામ છે 3 θ. શું કરશો એમ 3 વડે ગુણી નાખો 3 વડે ગુણો તો શું થાય આ -π/2 less than 3 θ less than +π/2 બરાબર. તો આનો અર્થ એવો છે કે 3 θ belongs to -π/2 થી +π/2 બરાબર. તો મેં જેમ પહેલા વાત કરી તેમ કે આ tan ઇન્વર્સ ને tan કેન્સલ કરવું હોય તો આ કિંમત એના મર્યાદિત પ્રદેશમાં હોવી જોઈએ છે કે નહીં. 3 θ belongs to -π/2 થી +π/2 એટલે ડાયરેક્ટ એના બરાબર શું થાય તો y બરાબર 3 θ. માટે y બરાબર 3 * θ એટલે tan ઇન્વર્સ x. હવે તો વિકલન આવડે શું થાય માટે dy/dx 3 તો અચળ છે d/dx કોનું વિકલન થાય tan ઇન્વર્સ x નું એટલે કે dy/dx બરાબર શું થાય 3 એટલે ગુણ્યા tan ઇન્વર્સ x નું વિકલન 1/x + x² અથવા
કયો કે dy by dx બરાબર શું થાય 3 ના છેદમાં 1 plus x. 3 ના છેદમાં 1 પ્લસ સરળ પડે ને ગુણા કરતા સરળ પડે કાં બોલું તો વિકલન કેવડું લાંબુ થાય બરાબર એટલે આ છે કેટલામો દાખલો 10મો એના પછીનો દાખલો જોવો જેવું છે બરાબર cos inverse x. y બરાબર cos ઇન્વર્સ x into 1 minus x square ના છેદમાં 1 plus x. 1 minus x square ના છેદમાં 1 plus x square y બરાબર cos inverse x. cos ઇન્વર્સ x. ખાલી cos inverse. cos ઇન્વર્સ 1 minus x square ના છેદમાં 1 minus x square ના છેદમાં 1 plus શરત શું છે 0 less than x less than 1. 0 less than x less than 1 જોજે અહીંયા cos ઇન્વર્સ છે અંદર શું આવે તો cos ઇન્વર્સ કેન્સલ થાય અંદર શું લેવું પડે cos આવવું જોઈએ cos આવવું જોઈએ cos ઇન્વર્સ છે અંદર cos આવે તો કેન્સલ થાય બરાબર cos ક્યારે આવશે કયું સૂત્ર લેવો તો tan x બરાબર શું થાય દેવાય x બરાબર tan લેવાય ને જો tan લ્યો તો અહીં શું થઈ જાય 1 minus tan square છેદમાં 1 plus tan square અને 1 minus tan square ના છેદમાં 1 plus tan square એટલે શું cos cos તો અહીંયા ધારી લઈએ કે ધારો કે x બરાબર tan theta. tan theta બરાબર Theta belongs to જ્યાં theta belongs to 0 to 5. minus pi by Minus 2 pi by 2 કારણ કે tan ધારો એટલે તો tan નો જે પ્રદેશ છે એ લેવાનો બરાબર તો શું થયું આ તો કે માટે theta બરાબર શું થાય તો કે tan inverse x હવે જે પ્રશ્ન છે y એના બરાબર શું થાય તો કે cos inverse અંદર 1 minus tan square theta. tan square theta છેદમાં 1 plus x 1 plus tan square theta એટલે કે y બરાબર cos inverse આ શું થઈ જાય હવે cos 2 theta. cos 2 theta સૂત્ર છે એટલે cos inverse એની અંદર એવું cos 2 theta બરાબર હવે જોવો જે ઉડી જાય આ ઉડતું જોઈ સાઈડમાં રચના કરી નાખવાની કે શું આપ્યું છે તો કે 0 less than x less than 1 x એટલે શું tan theta x એટલે tan theta 0 અને 1 ની વચ્ચેની કિંમત 0 એટલે tan ની કિંમત કઈ tan 0 ક્યારે થાય 0 એ tan 0 એટલે 0 બરાબર અહીંયા આવશે 0 1 માટે વિચારો જોઈએ સોરી વચ્ચે આવશે theta 1 tan ની કિંમત ક્યારે હોય pi by કેટલા થાય tan ની કિંમત 1 ક્યારે થાય કઈ કિંમત એટલે tan ની માટે 1 થાય pi by 4. 10 pi by 4 10 pi by 4 એટલે 1 તો આ જે છે આ થીટા અને અહીં શું આવશે pi by 4 બરાબર આ વાત થઈ થીટાની આપણે કોની વાત કરવી છે 2 થીટા તો બે વડે ગુણી નાખો 0 less than 2 થીટા less than pi by 2 બરાબર છે આપણો cos નો મર્યાદિત પ્રદેશ શું હતો 0 થી pi ઓપન ક્લોઝ ઇન્ટરવલ ને 0 થી pi હા. તો આ એમાં આવી જાય કે નહીં હા. હવે આપણે અહીંયા આ જોવાનું આ નહીં જોવાનું પછી કે -pi by 2 થી +pi by 2 આવે કે નહીં અહીંયા cos ઇન્વર્સ ને cos કેન્સલ કરતા હોય ત્યારે શું કરવાનું cos પરથી લેવાનું એટલે અહીંથી આનો અર્થ એવો થયો કે 2 થીટા belongs to 0 થી pi 0 થી pi ની અંદર આવી જાય કારણ કે 0 થી pi by 2 છે તો 0 થી pi માં આવી જાય એટલે આ શું થાય કેન્સલ એટલે y બરાબર શું થઈ જાય 2 theta. 2 થીટા ન થાતું હોય તો કરી નાખવાનું કેન્સલ આ ન આવડે તો આ કરી નાખવાનું ખબર પડે ને થાતું જોઈએ એટલે આમાં કઈ બહુ ખબર ન પડે બેક સ્ટેપ લખવાના અને સીધું શું કરવાનું cos ઇન્વર્સ ને cos કાપી આવું જ આવે છે એમાં પ્રતિવિધિમાં આવે છે બે રીતે આવે છે તો શું થાય જોજે માટે y બરાબર 2 into tan inverse થીટા એટલે શું તો કે tan inverse x હવે તો આપણે વિકલન શું થાય ડાયરેક્ટ લખી નાખો dy by dx બરાબર 2 ના છેદમાં 2 ના છેદમાં 1 plus x 1 plus x. x square. તો આ છે એનો જવાબ એના પછીનો દાખલો જોવો છે 12મો y બરાબર sin inverse. y બરાબર sin inverse. sin inverse y બરાબર sin inverse 1 minus x square ના છેદમાં 1 plus x. 1 minus x square ના છેદમાં 1 plus x square 0 less than x less than 1. 0 less than x less than 1. x less than 1 હવે જો અહીંયા શું છે sin inverse છે જો અહીંયા sin આવે તો આ sin inverse ને sin કેન્સલ થાય પણ અહીંયા sin આવશે નહીં શું કામ અહીંયા જો આપણે આદેશ લઈએ તો આ સૂત્ર શેનું બનવાનું છે આગળના જેમ cos બરાબર
તો ક્યાં તો પહેલેથી કોસમાં ફેરવી નાખ્યા ને કોસ ઇન્વર્સમાં, અથવા પછી ફેરવી તો ચાલશે. જો પહેલેથી ફેરવવું હોય તમારે તો પ્રતિવિધેયમાં કોટી પ્રમેયના 3 નિત્યસમ છે. જેમ આપણે નિત્યસમ છે ને કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર શું થાય 1, એવા 3 નિત્યસમ છે ને, એવી રીતે પ્રતિવિધેય માટે 3 નિત્યસમ આવા છે. પહેલું એક છે કે sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ બરાબર pi/2 છે ને. આવી રીતે બીજું શું છે cos ઇન્વર્સ x વત્તા sec ઇન્વર્સ x બરાબર pi/2, tan ઇન્વર્સ x વત્તા cot ઇન્વર્સ x બરાબર pi/2. એટલે જો આ તમારે આ sin છે, sin ઇન્વર્સ હોય એમાંથી cos ઇન્વર્સ માં ફેરવવું હોય તો આવું લખી શકાય કે sin ઇન્વર્સ x બરાબર શું થાય pi/2 માઈનસ cos ઇન્વર્સ. એટલે આ પહેલેથી ફેરવી નાખીએ તો સરળ પડી જાય. જો આના બરાબર આવું લખી શકાય કે માટે y બરાબર એને શું લખી શકું pi/2 માઈનસ cos ઇન્વર્સ cos ઇન્વર્સ આ જે કંઈ છે શું છે 1 માઈનસ x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x લખીએ કઈ કે નહીં. હવે જો અહીંયા cos ઇન્વર્સ આવી ગયું, અહીંયા cos આવે તો આપણે કેન્સલ કરવામાં વાંધો આવે નહીં. તો આ લઈ લઈએ પેલું સ્ટેપ, એટલે અહીંથી સરળ પડી જાય. ઓલું પછી અંદર ફેરવવું પડશે. તો હવે હું ધારશું, ધારો કે x બરાબર tan થીટા. આગળનાની જેમ જ x બરાબર tan થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ માઈનસ pi/2 થી પ્લસ pi/2. એટલે થીટા બરાબર શું થયું tan ઇન્વર્સ x. તો શું થાય જો y બરાબર શું થાય y બરાબર pi/2 માઈનસ મૂકી દે કિંમત cos ઇન્વર્સ એની અંદર શું આવશે 1 માઈનસ tan વર્ગ x સોરી tan વર્ગ થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આ તો શું થવાનું pi/2 માઈનસ cos ઇન્વર્સ. આ શેનું સૂત્ર છે cos 2 થીટા. cos ઇન્વર્સ ની અંદર શું આવશે cos 2 થીટા બરાબર. તો શું થાય pi/2 માઈનસ આમ થઈ જવાનું 2 થીટા. અહીંયા જો શરત જે આપી છે એ પ્રમાણે તમારે 0 થી 1 છે ને આ જ આવશે કે નહીં 0 થી 1 અહીંયા અહીં જતું બરાબર. એટલે અહીંયા તમારે લખ નાખવાનું 0 થી 1 ની વચ્ચે છે એટલે તેના મર્યાદિત પ્રદેશમાં આવી જાય. થઈ જાય 2 થીટા. મૂકી દે કિંમત y બરાબર pi/2 માઈનસ 2 ઇન્ટુ થીટા એટલે tan ઇન્વર્સ x બરાબર. એટલા તો શું થાય માટે dy/dx બરાબર pi/2 નું એટલે શું થાય 0. pi/2 અચળ છે ને એટલે આ વિકલન થાય 0 માઈનસ 2 ગુણ્યા tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x એટલે કે dy/dx બરાબર શું થાય -2 ને -2/1 + x. આ તેનો જવાબ બરાબર. ચાલો બરાબર સમજી ગયો લખી લો. ખાસ ધ્યાન રાખવાનું અંદરનું જે છે ને એના ઉપર જે આદેશ લેવાનો. જો 13મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. શું છે 13મો દાખલા જોજે cos ઇન્વર્સ એની અંદર શું છે 2x ના છેદમાં 1 + x સ્ક્વેર. 2x ના છેદમાં 1 + x સ્ક્વેર ત્યાં શું થાય જોજે tan ધારશો તો શું થાય કયું સૂત્ર થાય અંદર તો sin થાય ને sin 2 થીટા. પણ આગળ શું છે cos ઇન્વર્સ. તો હું કરશો પહેલા એને sin માં ફેરવી નાખજો આની જેમ કે cos ઇન્વર્સ છે ત્યાં હું લખી pi/2 માઈનસ sin ઇન્વર્સ લખી દે. તો પહેલા pi/2 માઈનસ sin ઇન્વર્સ કરી નાખવાનું. sin ઇન્વર્સ ની અંદર તો શું છે તો કે 2x ના છેદમાં 1 + x સ્ક્વેર. અહીંયા tan આદેશ લેવો એટલે એ શું થઈ જાય sin 2 થીટા થઈ જાય બરાબર. અને પછી જે શરત છે કે -1 <x +1. તો -1 અને +1 એટલે tan ની કઈ કિંમત 1 એટલે pi/4. તો -pi/4 એટલે -1 એટલે -pi/4 પ્લસ pi એટલે સોરી +1 એટલે +pi/4 અને 2 થીટા છે એટલે બે વડે ગુણ નાખશો તો પણ શું થાય -pi/2 થી +pi/2. એટલે sin ના મર્યાદિત પ્રદેશમાં તો આવશે
sin ઇન્વર્સ sin કેન્સલ કરી અને પછી આની જેમ વિકલન કરી નાખો. એટલે એ એક 13મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. એના પછી છેલ્લા સ્વાધ્યાયમાં છે જો સ્વાધ્યાય 5. જો જે પહેલો દાખલો સાબરના નિયમથી થઈ જાય કે નહીં? 3x નો વર્ગ minus 9x વત્તા 5 ની કેટલી ઘાત છે? 9. વિકલન કરશો એટલે 9 આગળ આવી જાય એટલે ઘાત ઘટે એટલે કેટલી થાય? 8. અને પછી કોનું વિકલન ગુણે? 3x વર્ગ minus 9x વત્તા 5 નું વિકલન ગુણે આવડી જાય? એ હોમવર્કમાં કરી લેવાનું. પછી બીજામાં શું છે? sin ઘન x વત્તા cos ની 6 ઘાત x. વિકલન કરશો એટલે પહેલા sin ઘન x નું શું થાય? 3 આગળ આવી જાય એક ઘાત ઘટે એટલે કેટલી થાય? sin ની 2 into sin નું વિકલન ગુણે sin નું શું થાય? cos. અને cos ની 6 ઘાત છે એનું વિકલન કેમ કરશો? 6 આગળ આવી જાય cos ની કેટલી ઘાત? 5. કોનું વિકલન ગુણે? cos નું વિકલન ગુણે minus sin. એટલે બે દાખલા છે તમારા હોમવર્કમાં પૂરા કરી દેવાના. બરાબર. અને આનો એક દાખલો. સારું ચાલો તો અહીંથી રાખીએ. આગળના લેક્ચરમાં આગળ જઈએ.